તો આજે આપણે બનાવવાના છે એક એવી ડીશ તમારા માટે કે જે તમને ખાવામાં બહુ મજા આવશે, જેને કહેવાય છે લીંબુ મરી. આપણે પહેલાં તો બાઉલમાં એક ઈંડું ફોલ લેશું, પછી અંદર મસાલા એડ કરી દઈશું, પછી એને બધું મિક્સ કરી દઈશું એકવાર, જેથી એ બધું મિક્સ થઈ જશે વ્યવસ્થિત. પછી આપણે એને તવા પર એકદમ એટલી મસ્ત રીતે નાખી દઈશું પતલી કરીને, જેથી કરીને તમે ઢોસા બહુ ખાધા હશે, પણ તમને આજે હું ખવડાવીશ ઈંડામાં ઢોસા, જે તમને ખાવાની બહુ જ મજા આવશે. અને એકવાર તમે ખાશો ને તો તમે રિયલ ઢોસાને ખાવાનું ભૂલી જશો. એ ટાઈપની આ વસ્તુ બનશે. આને કહેવાશે એક લીંબુ મરી આમલેટ, જે પ્રોટીનથી એકદમ ભરપૂર હશે અને ખાવાની બહુ જ મજા આવશે. આ આપણે તવા પર આમલેટ થઈ ગઈ છે. પછી અંદર નાખી દેવાનું છે થોડું લીંબુ અને થોડું બ્લેક પેપર, જેથી કરીને એનો ટેસ્ટ એકદમ બેસ્ટ આવશે અને ખાવાની બહુ જ મજા આવશે. આ થોડી પાકી જાય પછી આપણે એને થોડી સાઈડ પરથી કાઢીને જોઈ લેવાનું છે પતલી થઈ ગઈ છે. એકદમ પતલી થઈ જાય પછી આપણે એને એક બાજુ પલટાવી દેવાનું છે બીજી બાજુ. પછી થોડું પાછું નાખવાનું છે બ્લેક પેપર અને થોડું નાખવાનું છે લીંબુ, જેથી એનો એકદમ બેસ્ટ ટેસ્ટ આવશે અને ખાવાની બહુ જ મજા આવશે. આને કહેવાશે એક લીંબુ મરી, જે એકનો ઢોસા કહેવાય. આને કહેવાશે એક લીંબુ મરી ઢોસા, પેપર ઢોસા.